શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ શ્રી નવનીત પ્રિયાર अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। विष्णु ने माने ते वैष्णव, पण पुष्टि मार्गीय वैष्णव ए के जेने ब्रह्म संबंध लईने વલ્લભ દ્વારા પોતાનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો હોય અને હાથ સોંપે ત્યારે તમને ને મને બધાને મારીને તમારી ઓળખાણ જે છે અને ખાસ કહેવામાં આવ્યું છે, જો તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો તો તમારે બીજા કોઈ પાસેથી સંભળાય ભાગવત પણ નર હોવો જોઈએ, જે કથાકાર નર હોવો જોઈએ, ભાગવતનો જાણકાર હોવો જોઈએ, સેવામાં રત હોવો જોઈએ અને બ્રહ્મ સંબંધી હોય. એનું કારણ છે આપણા બધાના ગળામાં કંઠી હોય તો બધાનો ધણી એક થયો કે નહીં મારા વાલા? ચાલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પૈયે. તમે જેટલા ઠાકોરજીને ઓળખો એટલી જ હું ઓળખું. તમને ખબર છે ને બાજુબંધ બેરખા પહોંચી અણવટ વીછી લર તોરા વેણી પીળા પીતાંબર જરકસી જામા પીળા પટકામાં શ્યામ કેવો સોહાય સૌને બોલાવતો ઊંચો કરી હાથ એક તારો સૌને બોલાવતો ઊંચો કરી હાથ. બધા એક વાળા છીએ ને એટલે બધાને બ્રહ્મ સંબંધ મંત્ર આવડે, બધાને યમનાષ્ટકે આવડે, બધાને 16 ગ્રંથની ખબર, બધાને સર્વોત્તમય આવે, નામ રત્નાખ્યાન આવડે, બધાને સુબોધિનીજી ખબર. પણ જો અન્ય માર્ગી હોય તો એને આ રસની ખબર હોતી નથી. છતાંય કૃષ્ણ બધાયને ગમે છે, કૃષ્ણ બધાને વાલો છે. તમે કોઈને પણ કહો કૃષ્ણ વિશે કાંઈ કહેશો, બધાય હા પાડશે. છોકરાઓ સ્કૂલમાં જતા હોય ને તો જન્માષ્ટમીએ કહેવામાં આવે કે તમારે કૃષ્ણ વિશે બોલવાનું છે, તો ઘણા દ્વારકાધીશ વિશે લખે જે દ્વારકામાં બિરાજે છે. ઘણા કંસે કેવી રીતે કંસને માર્યો એનું લખે. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના દીકરા દીકરી હોય તો એ બાળ લીલાનો જ કેવો મારા વાલા, બીજું ના કે નાની નાની દીકરીઓ પ્રેગ્નન્ટ હતી અને ગયા વર્ષે અમે શિબિર કરી હતી. તમે બધાય જોયો તો ને વિડીયો મારા વાલા? જોયો તો કે નહીં? તો એ બધા મને ફોન કરીને કે ઇલાંટી 1 કલાક અમારી યાર રહો ને. મેં તો 1 નહીં 3 કલાક. તો 1ના બદલે 50 દીકરીઓ આવી. વહુ હતી પણ હું દીકરી એટલે કહું છું કે આપણાથી વહુ કહેવાય. અને એ લોકોને જે આનંદ આવ્યો, બધાએ કહ્યું ઇલાંટી 9 મહિનાનો કાળા કપડાં પહેર્યા, ન એવી સિરિયલ જોઈ, ઘરમાં ઉઠીને બધાને જય શ્રી કૃષ્ણ કરી અને અમારા રૂમમાં ઠાકોરજીના બાળ લીલાના જ
ચિત્રો લગાડ્યા. એમાં એક બેન અમેરિકાની દીકરી આવી, તો 1.5 મહિનાની થઈ તો એનો ફોન આવ્યો. એ કે બધા એમ કે રાત્રે આવી હોય તો દિવસે રોવે અને દિવસે આવી હોય તો રાત્રે રોવે. તો મારા સાસુ તો અડધા થઈ ગયા કે પછી 1.5 મહિના પછી તમે કીધું હતું કે આપણે હાલરડા ગાવા તો ઠાકોરજીના જ ગાવા. તો એ કે હું ગાઉં ને, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તો જેવી એમ કહું કેમ રીસાણી ને આંખો ભીંજાણી, ધીમે ધીમે ઇલાંટી 3 મિનિટમાં સૂઈ જાય. અને આજે 9.5 મહિનાની થઈ પણ એ ગાવ ને તો સૂઈ જાય, કારણ કે એને ગર્ભમાં શું સાંભળ્યું છે. અને આ સાયન્સ કે છે, હું નથી કહેતી. એટલે જ આપણા પૂર્વજો જ્યારે આપણે પ્રેગ્નન્ટ હોય એને ખબર પડે ત્યારે બાળ લીલા, શિક્ષાપત્રમાં પણ બાળ લીલાનું આવે છે, દસમ સ્કંધમાં પણ બાળ લીલા આવે છે. એ આપણે ગર્ભના સંસ્કાર હોય ને તો બહાર આવ્યા પછી એ અન્યાશ્રય નહીં કરે ને નહીં જ કરે. આ સહજ. હવે મૂળ સત્સંગ પર આવીએ. આજે સવારે આપણે નીકળ્યા, ક્યાં ગયા? પહેલા રાવલ મેં આજે જય જયકાર. કેટલા પહેલી વાર આવ્યા રાવલમાં? ઓહો હો. ખરેખર મને ત્યાં બધા વાલ કરે ને ભેટી પડે. ઈલાંટી બહુ આનંદ આવ્યો. ઈલાંટી એટલું સ્વરૂપ. રાધા રાણીને તમને બોલાવવા તા ને મારવાલા, એટલે આપણે ત્યાં ગયા. આપણા 10 દિવસના પ્રોગ્રામમાં રાવલ હતું. આપણે ગાઈએ છીએ કે રાધે રાધે શ્યામ મિલા દે, પણ નંદ ઉત્સવ કર્યો ને તો ઠાકોરજી કે શ્યામ શ્યામ રાધે મિલા દે. ગયા ને આપણે બધા. આપણા પ્રોગ્રામ આપણે ગમે એટલા કોમ્પ્યુટરમાં આમ કરીને આવીએ ને, એ કોમ્પ્યુટરમાં વાયરસ આવે, પણ મારો નાથ, મારો પ્રભુ, મારો નંદનંદન, મારો ઠાકોર યશોદાનંદન એ જે પ્રોગ્રામ બનાવે ને એમાં કોઈ વાયરસ ના આવે. અને એ પ્રોગ્રામની વિશિષ્ટતા કહું તમને, એ દરેક પ્રોગ્રામ તમારા ને મારા હિતમાં જ હોય. મેં 2 દિવસ પહેલાં જ કહ્યું હતું, ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય, પણ વલ્લભ જ્યાં તમારે જવું જોઈએ ત્યાં લઈ જાય. વલ્લભ તમારે જ્યાં જવું જોઈએ ત્યાં જ લઈ જાય. એટલે ગૂગલ ઉપર વિશ્વાસ નહીં રાખો તો ચાલશે. વલ્લભ ઉપરનો વિશ્વાસ દ્રઢ હશે તો ગૂગલ તમારું કાંઈ નહીં બગાડી લે. આપણા ગૂગલે આપણને ક્યાંય રાવલ જવાનું કીધું નહોતું. ગયા કે નહીં? હા, ભલે એમ કે આપણા પ્રોગ્રામ નથી, પણ રાધા રાણીને બોલાવે એમણે જવું પડ્યું કે નહીં? આનંદ કર્યો ને? હજી મારા મનમાં મુખરાઈ છે પણ મારે બોલવું નથી, કારણ કે રાવલ છે ને એ રાધાજીનું નનિયાલ છે, પણ મુખરાઈ છે ને એ કીર્તિજીનું નનિયાલ છે. હવે રાધાજીના નનિયાલ જઈએ. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते हैं सौदा, आस की तेरे बस की नहीं है. આપણા બસમાં કાંઈ નથી. આપણે બધાય આપણા પગ જ્યાં જાય છે ત્યાં નથી જતા. આપણે બ્રહ્મ સંબંધ લીધું ને પછી આપણા પગ વલ્લભ લઈ જાય ત્યાં જાય છે.
ખોટું કરવાનું મન થાય ને, પણ વલ્લભ ઉપરનો વિશ્વાસ હશે ને તો નહીં. આ 3 દિવસ પહેલાં અમે બાલકૃષ્ણમાં, તમે બધા જાતા હો એટલે હું જાતી હોઉં ને, એટલે 2-3 બહેનો આમ આવતા હતા. એને ખબર નહોતી કે હું પાછળ છું, કારણ કે આપણે પગે તકલીફ એટલે ઠગુક ઘાલીએ. અને આ લોકો સહેજ પાછળ હતા. રીમા બોલી ખરી, દોડવા માંડ્યા. પણ મને જે એમની વાતોના 3-4 વાક્ય મળ્યા. ઓલા બેન કહેતા હતા, તમારી ગાડીમાં કોણ કોણ છે? એટલે ઓલા બેન કે ધીમે બોલ, પીત નહીં કાન હોય. હજી એને ખબર નહોતી હું પાછળ છું. પછી મને બહુ ગમ્યું કે આ વ્રજનો પ્રભાવ જુઓ, રજનો પ્રભાવ જુઓ. એટલે ઓલા બેન કે તારે ભેગા છે ને ભેગું ફાવે છે, મોઢું તો ચડેલું જ હોય છે. પછી ઓલા બેને જવાબ દીધો ને, એ કે સાંભળ, વ્રજમાં આવ્યા છીએ. એલા બેન કહેતા હતા કે એકવાર કોકનું આવું બોલીએ ને તો 1000 ગણા દોષ લાગે. હવે આપણે 10 દી આવું નહીં બોલવાનું. એ કે એ 5 મારા કરતા સારા છે, કોઈના મોઢા ચડેલા નથી. એ લોકો રસ્તામાં સિંગ ચણા કાઢે છે ને, એ મને પૂછે છે કે પેલા તમે લ્યો. મને એ લોકો સાથે બહુ આનંદ આવે. એ લોકો કોઈ લૌકિક વાતો કરતા નથી. તો આ વ્રજનો પ્રભાવ છે કે નહીં મારા વાલા? હવે વાત આની કરીએ. રાવલ ગયા, બરાબર? રાવલમાં રાધાજીનું પ્રાગટ્ય. એમાં મુખ્યજી અમને કહ્યું કે પરમાનંદ વ્યાસ નામના એક બ્રાહ્મણ અહીંયા તપ કરતા હતા. તમે કીધું ત્યારે જે કીધું હશે જ કહીશ. શબ્દો કદાચ ફરે પણ ભાવ નહીં ફરે. એ તપ કરતા હતા અને આ જે સ્વરૂપ હતા ને રાધા કૃષ્ણના, એણે સ્વયં પ્રગટ થઈને કીધું મને અહીંયા પધરાવો ને વ્રજમાં. તપ કરતા હતા ને વળી આંખો બંધ કરી દીધી. પાછું રાધાજી મોકુયાસ પધરાવો ને. પછી એ સ્વયં પ્રકટિત સ્વરૂપ છે. કયું? રાધા કૃષ્ણનું આપણે જોયું. અને ત્યારથી ના સ્વરૂપ અહીંયા રાવલમાં બિરાજે છે. અને રાધાજીનું પ્રાગટ્ય રાવલમાં થયું છે. ત્યાં તળાવ છે, જોયું તું બધાય? તળાવ જોયું ને મારવાલા? ઉપર ગયા તા બધાય? ત્યાં જે ટેટીનું આપણે શું કહીએ, કેડા, એ વૃક્ષ મુખ્યજી એવું કહેતા હતા કે 850 વર્ષ પહેલાનું છે. એ અમારા પુસ્તકમાં લખેલું છે. કીધું તું ને મિલનભાઈ? હા, જુઓ, સાંભળો. આગળ ઘણા વર્ષથી છે પણ 8.5 તો અમને ખબર છે. બોલો, આ બધું અમે સાંભળી અને જ્યાં કહીશ ત્યાં સાંભળેલું કે વાંચેલું કહીશ, મારા મનનું નહીં કહું. એમાં ક્યાંય જડ નથી, મૂળ જ નથી, ક્યાંય મૂળ નથી. રાધાજીનું મૂળ કોઈને ખબર છે? સ્વયં આપણા માટે આવ્યા છે. એમને કઈ ભૂતલ પર આવવાની જરૂર નહોતી. છે ને સરોવર, એમાં કમળ ખીલ્યું હતું. અને વૃષભાનજી પોતાના સાસરે આવ્યા હતા. સાસરું થાય ને, ભૂલ નથી થતી ને મારવાલા? અને એમના ઘરે કાંઈ સંતાન નહોતા. એમને મનમાં એમ થતું પ્રભુ એક કુંવરી આપી દે ને. બાપને કોઈ પૂછે ને તમારે શું જોઈએ તો કે દીકરી, અને માને પૂછે તો જો હું કાંઈ બોલી. હજી આ જ છે બધું. પછી ભલે છેલ્લે વૃદ્ધાશ્રમ. અને કમળમાં રાધાજીને મુખમાં અંગૂઠો પધરાવેલો અંગૂઠ, અને એટલા સુંદર, એટલા સરસ
કે કમળની કોમળતા એની પાસે ઝાંખી પડે અને આમ ચરણ કરીને ખેલતા હતા. વૃષભાનજીની દ્રષ્ટિ પડી, અંદરથી પધરાવીને સરસા ચાપી લીધા. આહા પ્રભુ, કુંવરી આટલી સુંદર, જેની પાસે કરોડો દીકરા પણ ન્યોછાવર કરવાનું મન થાય એવા. અને આપણે ગાય છે રાવલ મેં આજ જય જય. તો ઘણા મને પૂછે કે બરસાને મેં આજ આનંદ ભયો. પણ મારા વાલા, આપણે સુવાવડ કરવા પિયર ગયા હોય તો સમાચાર મોકલીએ તો શાસ્ત્રીવાળા જય જયકાર આનંદ તો કરે કે ન કરે? તો એ રાધાજીનું નનિહાલ, ત્યાંના ઘણા પ્રસંગો છે. પણ આપણે હવે 4 વાગે નીકળી જાવ. શું કામ? જો વહેલા નીકળીએ ને તમે બધા વહેલા દર્શન કરી લો તો જેમ રાવલ હું નથી જોતી એમની સામે, પણ ઝઘડો થાય ત્યારે આવજો પાછા બધાય. તમને લાગે છે ઝઘડો થાય? નાનો ભાઈ છે ને એટલે ઘણી વાર મોટી બેન આમ થોડું ચાલે રાખે. તો જો આપણને વહેલો ટાઈમ મળી જશે તો આપણે દાવજી જઈશું. વ્રજમાં આવીએ ને તો બધે ઠાકોરજીને મળીએ, પણ એના મોટા ભાઈને મળીએ ને તો એ બધું રાજી થાય હો. એટલે આ તમારા બધા ઉપર આધાર છે. 4 વાગે નીકળી ફટાફટ ચિંતામણી મહાદેવ, રમણ રેતી બધે થઈને સીધા દાવજી. અને હજી પાછું અગત્યનું તો રહી ગયું, કોનો નહીં મારવાલા. આજે તમારામાંથી કોનો વારો? કોણ વારો? પ્રભુ કે તમારે બધાયનો વારો. કુંજ વારો. કઈ કુંજનો વારો? દ્વાદશ કુંજ ને, ફળકુંજ, ફૂલકુંજ, પુષ્પકુંજ, શશિકુંજ, તુલસીકુંજ, દ્વારકુંજ. એમાં કઈ કુંજનો વારો? એ જ કુંજવારો આજે સાંજે ત્યાં છે. એટલે 6:30 મોડા મોડું પાછું આવી જવાનું. એમાં આપણી લાલચ છે કે 7 વાગે ઠકરાણી ઘાટે આરતી થાય ને તો આપણા બધાનો મેળ પડી જાય.